કોઈ દાંતણ વેચી બૈરાઓ ઘંટીયું ટાંકી ગામની માલિપા શેરની માલિપા શેરીએ શેરીએ ડેલીએ ડેલીએ રોટલાના બેડકા ઉઘડાવી એના બસલાવના પેટ ભરતા આગળની ક્યાં વાત કરી. આજે આપણે તરસી બાપાનો પરિવાર અત્યારે જે ઉઠી જાય તરસી બાપા આ મોરબીની જગ્યા માથે ખાવા અન્નનો દાણો નહીં, ખિસ્સામાં રાતી પઈ નહીં. મારા બાપ ઓનાની દેવી, મારા બાપ ગુરુવાની દેવી, મારા દાદા મારાની દેવી કીધું મારા તરસીને મારે ખાવું છે મને જમાડને મને જમાડને. ઓલા પેથિયા પૂર્ણીની વાર્તામાં આવે છે ને એની કોઈને મારા તરસીને મારે ખાવું છે મારી મારી પાસે નહીં માયા નહીં ધન નથી, મારી પાસે કોઈ વાલી વસ્તુ મળી નગરી વેસી તને જમાડું. પણ એલા દીવીને ખાવું હોય ને વિજયભાઈ આપણે ખવડાવી એમાંય ફે અને દેવી આપે ખાવા માંગે ને એમાંય ફે. હું તો ઘણી વખત કહું છું જબરાયની દેવી પૂજાયની મોટાયની દેવી પૂજાયની મરના દેવી ગરીબની પૂજાય દેવી ગરીબ ખિસ્સામાં પાવલી નથી ને કે ના, પણ બેટા નગર શેઠની દુકાને હાઈલો જાય અને વગર પાવલીએ મારા તરસીડા તો તારો કણુકો નો ખાવ. મળે મિત્રો બેસી જાઓ, હા નીચે બેસી જાઓ, પગે લાગી બેસી જાઓ.
વખતમાં ત્યાં વગર રૂપિયા દેવી જમવા ઉતરી દી મારા મુરવાડી ખબર મળે અત્યારે ભલે બટકું રોટલો મળે છે પણ આ તરસીડાની વસ્તી દુબળી છે ઓ ગરીબ વસ્તી છે મળે મારા બાપ મને દીધી જોઈતી મારા બાઈકુ એ વિનાના મુસલા મરી દીધી અને હામરો મારા ધરમશીલાના અને મારા પિતાંબરીના પહોળા સાંભળો આજ મારી વસ્તીનો કણુકો ખાવા ઉતરી સૌ આમાં કોક મારી વસ્તી રોતી છે જગતને નથી ખબર પણ મુરવાની દેવીને ખબર છે આજ મારા સદુડાના હાથમાં સરી ઢાંકણીનો એક સૂર દીધો સરી અને ઢાંકણીનો એક સૂર મેં વનાની દેવીએ મુરવાની દેવી દીધો બેટા અને સરી ઢાંકણીના એક સૂરે મારા સદુડાના મખે મારી વસ્તીનો કણુકો ખાવ એ મિત્રો બીજા બેહી જાવ ને એ ભાઈ બેહી જાવ ભાઈ આલી બિહાડો ને ભાઈ આજ ગરીબનો મોગો એનો સમય આવશે માંગવાનો સમય આવશે પગે લાગવાનો સમય આવશે એની રાહ જોવી પડે મારો બાપ આ તો કોક સમાનો બોલ કોક સમાનું દાળ કોક એવો સમય આવે એની પાયે માંગી લ્યો એની પાયે માંગી લ્યો મિત્રો એ વગર રૂપિયા જગ્યામાં તમારે તરસી બાબા પાસે દીવી જમી હતી મિત્રો હજી કાલ હવારનો દાખલો છે તમે ને મેં હદાએ જોયેલા છે જે અમારે તરસી બાબા અને જેમના બે દીકરા એક અમારે ધરમસિંહભાઈ એક અમારે પિતાંબર ભુવા
જગત બધાયને ખબર છે. પાધર મેલી ને એટલે પરદેહ કહેવાય. જામનગર ગુલાબનગરની જગ્યા માથે વર્ષો પહેલા જીના જીના બસલા લઈ એની જગ્યામાંથી પડ્યા હતા. પણ જેથી જગ્યામાંથી ગયા હતા ને જગ્યામાંથી રેવા હારું ઝૂકડું નથી. એ જગ્યામાંથી રેવા હારું ઝૂકડું નતું. હું તો એ કહું છું કે બદલી રાતે પિતા મોટું કોક થી કામ છું એકલો રોયો હોઈશ. એકલો ઝૂંપડામાં પડ્યો. બેનો બેહી જાઓ બધા બેહી જાઓ. એવું નથી કે તમે ઊભા થઈને એની પાસે રોવો તો જ દેવી હાંભરે જોવે. જામનગર ગુલાબનગરની જગ્યામાં એક તો એ જગ્યાનો ધણી મારો બાપ રખો રખાની દેવી અને એક મારી માં સારબાઈ. ત્યાં પણ મેં પ્રોગ્રામ કરેલો છે. પણ ભાઈ મધરી રાતે ઝૂંપડામાં પડ્યો મારી ના એ રોતો હોય યાહુડા પાડતો. આ બસલા તો એ જીના જીના હતા નાના નાના. મળે જોઈજી મારા બાપ મુરવાની એ મારા બાપ માલાની. મળે અહીંયા મારું કોઈ નથી હો. દાડીઓ કરી મજૂરી કરી તડકો વેઠી ટાઈટ વેઠી વરસાદના પલડી તારી મજૂરી કરી આ પહોળાને મોટા કર્યા. પણ મિત્રો એ જેને દુઃખ જોયા છે એને ખબર છે ભાઈ. જેને ગરીબીના અને દુઃખમાં જે સમય કાઢ્યા હોય એને ખબર હોય. અમુક સમય એવો હોય ને તમારા હૈયામાં દુઃખ હોય વેદના હોય કોઈ એવું જાળવું મળે નહીં. કોઈ એવો માણા મળે નહીં. કોઈ એવો માણા ન મળે તમે એની પાસે દુઃખની વાત કરીએ તો. કવિએ કીધું છે ને પણ કોને કરું મારા દુખના કેરી વાત અડીએ ડોલે. હું તો કોને કરું મારા દુખડા કેરી વાત અડીએ મારા દુઃખની વાત જો વનમાં જઈ કરું ઓલા વનના ઝાડવા રોવે રોવે વાતળી જે કવિ કે મારા દુઃખની વાત જો વનમાં જઈને કરું માણા તો રોવે પણ વનના ઝાડવા રોવે. મારા દુઃખની વાત જો શમશાનમાં જઈ કરું ઓલા શમશાનના ભૂતડા રોવે રોવે વાતડી જે દુઃખની વાત છે ભાઈ. પણ વડલા તારી જોને વરા અરે યા તો પાને પાને જોને પરજડી પણ કિયા જઈ જપાવું મારી જા મન ભૂત ના લાગે ભણતા.
હમણાં જે અમારે પિતાંબર બાબાના ઘરે તે અમારે મધુબેન ને હા એમને જોયા શું એને દિવસો કાઢ્યા છે વિજયભાઈ હું તો આપણા સમાજમાં હૃદય કહું છું માતાજીને પગે કંઈક લાગશો તો હાલશે એનું નામ ઓછું લઈશો તો હાલશે પણ ખાલી દી ઉગે અને તમારા મા બાપનું મોઢું જોઈ લ્યો એને પગે લાગી લ્યો ને તમારો કોઈ દી મોરો દી નહીં ઉગે કારણ જગતમાં હંધાઈના ઋણમાંથી છૂટી શકાય માતાજીએ કદાચ તમારું કામ કર્યું હોય તો માતાજી કી એમ તમે કરી દો એટલે માતાજી એમ કહી દે કે તમે મારા ઋણમાંથી છૂટી ગયા પણ આ દુનિયામાં બે એવા વ્યક્તિ છે એક માં અને એક બા એને કદાચ આમ જો સાંભળાની મોજડીઓ કરીને પહેરાવો ને તો એના ઋણમાંથી ન છૂટાય કવિએ કીધું છે ને એ ત્રાજવે તોલ તોલાઈ નહીં એના ટાકણે ઘાટ ઘડાઈ નહીં ત્રાજવે તોલ તોલાઈ નહીં એના ટાકણે ઘાટ ઘડાઈ નહીં એ દુનિયામાં બધું મૂલવાઈ શકાય માના હયાને મૂલવાઈ એ મારી માના આ જ્યાં લગી માથે સાયું હોય ત્યાં લગી નો ખબર પડે પણ જેને માનો થોડો ખોયો હોય જેના માથેથી માનો બાપનો સાયું યોગ્ય હોય કવિએ તો ત્યાં લગી અમારે ભલુભાઈ ને એક રચના બહુ ગમે છે એવા મીઠા રે મધુ અને ઈથી મીઠી છે મોરી માત રે મારી જને મારી જને તાની જોડ એ જગમાં જડે ઈ માય ને બા પિતામહ ડોહો કદાચ મદરી રાતે સાના ખૂણે રોયો છે અડધી રાતનો ગદરો બન્યો છે વિનોદભાઈ એ મારા બાપ બનાની દેવી મારા બાપ ગુરુવાની દેવી મારા બાપ માલાની દેવી રોમાન્યા મારા પિતા બનીયા રોમા રૂસિયા રૂ યા હુડુ મન બહુ લાગ્યા મન બહુ તારું કોઈ નથી તારો ધણી તો વનાની દેવી મુરવાની દેવી માલાની દેવી છો બેટા તને કે તારા પહોળા ને તારી વસ્તી ને જામનગરની જગ્યા માથે જો કોઈ દી હોશિયારા બનવા દો અને કોઈ દી જો નબળો નિહાંગો નાખવા દો અને કદાચ તારી વસ્તીની આંખમાં આહુડું આવે પણ મારા પિતાંબરિયા જો આહુડું લૂસું નહીં ને તેની મને મુરવાની દેવી મને માલાની દેવી મને ખોટ લાગી જાય હો રોટલો દીધો ઓટલો દીધો ઇજ્જત દીધી આબરૂ દીધી આપણા મજોકટામાં તો થઈ ગઈ જામનગર હલારની માલિકા જેમને કઈ કામ કરવું હોય તો 5 જણા પૂછતા આવી જેને ઇજ્જત દીધી આજ જે દેવી સંભા ઉતરી છે
મારે વાત ઈ કરવી છે આજ 7-8 વર્ષે કઈ બોલી ક્યાં વ્યવહારે થવા ઉતરી તમારે પિતાંબર ભુવા હતા ને એની દેવી પાઈ એક રોતક હતી દેવી પાઈ એક રોતક હતી એક માંગણી હતી માયા ધન દોલતની નહીં પણ એના બસલા હતા ને એની વસ્તીની માલિકા બે જગ્યાએ ખોટ હતી બે જગ્યાએ ખોટ હતી એક તો અમારે ધરમસિંહભાઈ એનો દીકરો રાજુ અને રાજુભાઈ નો દીકરો અમારે ભાઈ ગોપી કોણ છે ગોપી એમના ઘરે અને એ અમારે ભૂપતભાઈ નો દીકરો અમારે કિશન એના ઘરે એક શેર માટી કોઈ નથી દેવીએ જયારે કીધું ને ખાવા માંગ્યું ત્યારે અમારે પિતાંબર બાબા ભુવાઈએ કીધું છે માડી મારી વસતી રોતી હોય મારી વસતી રોતી હોય તને કેમ ગમવું તને હારું લાગે તને કેમ ખાવું તને હારું લાગે અમારી વસ્તીની માલિકા આ બે છોડવા મારી હોશિયાર હશે તને ખબર નથી મારી હું પીતાંબરીઓ રાગ ભિખારી બીજું તને શું કરી શકું પણ એક આ ગોપીનિયા ને એક આ કિશનિયા અડી જો તું પારણું બંધાયું ને મારા બાપ બનાવી દીધી તને મુઠ્ઠી કરું કો જમાડું તને મુઠ્ઠી કરું કો જમાડું એની બોલી એની માનતા પણ વાત તો ઈ કરવી છે તો બોલી દેવીએ પાકે કરી દીધી પણ કર્મે લઈકા કિરદાર સઠીના સુકે નહીં હુનર કરો હજાર આખી આડા હોય માએ બેની આ પારણા બધાવી દીધા દીકરા જેવા દાન દીધા પણ કોકેની અવશ્યની બાજરી પૂરી થઈ છે ને ભાઈ અમારે પિતાંબર ભુવા જેને વિદાય લેવાનો સમય આવી ગયો આ બસલાવને નોધારા મેલે અને હરગા કુળની કેડી હાલી નીકળ્યા કારણ કે ભાઈ આમાં તમે હંધાઈ જોવો છો આમાં કોઈ 50-55 વર્ષનું કોઈ આદમી નથી અમે કહીને કે મારી પાંખો વિનાના પહોળા તમે ખાલી નજર માંડો હકીકત આને પાંખો વિનાના પહોળા કહેવાય આ વસ્તીનું સતર એના દીકરાઓનું જ નહીં આખી વસ્તીનું ઢાંકણું હતું એક સતર હતું પણ એ માથેથી સતર બીજું મારી નાખ એ આ માળો હુનો બની ગયો આ માળો હુનો બની ગયો અમારે પિતાંબર બાબા ગયા બબે વર્ષ થઈ ગયા પણ હજી આ વસ્તી આમ જો એના પહોળા ઈ તો નથી ભૂલ્યા આખી વસ્તી એને નથી ભૂલી કારણ કે ભાઈ બાપ છે ભૂવો છે એક વસ્તીનું એના પહોળાનું ઢાંકણું છે જ્યાં લગી બેઠો હોય ને એના પહોળાને દુઃખની ખબર ન પડવા દે અમારે સંધુભાઈ અત્યારે આમ જોવો ને તેને એકલા પણ લાગતું જ્યાં લગી પડખે બાપ હતો ને કારણ કે જૂનો પટિયા એમના બાપા આઈને રહી ગયેલા પણ અત્યારે એને એકલું લાગે
કારણ કે ખાલી આમ પડખે બેઠા હોય ને તો સાદી માથે 3 તો હું પાણીની હજી મારો બાપ મારા પાસે બેઠો છે. કદાચ કાક દુઃખ હોય ને વિનોદભાઈ તો એ કેક મારા દીકરા ઉપાધિ કાંઈ કરતા ને હજી હું બેઠો છું. હું જ્યાં લગી બેઠો છું ને તમારા માથે દુઃખ નહીં પડવા દઉં. આપણો કવિ તો યા લગી કહે છે ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો હજી હું બાપ જગતમાં કોઈથી ડરમાં ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બેઠો હજી હું તારા સંતા ખંભે લઈ હું જગતના તારા સંતા ખંભેલી હું જગતના ખંભેલી ફેંકી દઉં સાત સમુદ્રમાં ફેંકી દઉં સાત સમુદ્રમાં હજી હું બેઠો હજી હું માં બોલું ત્યાં મુખે ઉઘડે બાપ બોલું ત્યાં થઈ જાય બાપ સૂરજ બપોરનો મારી માં છે પૂનમનો ચાંદ. માનો પ્રેમ પૂનમના ચાંદ જેવો હોય બાપનો પ્રેમ સૂરજ જેવો હોય થોડોક તાપ આપે પણ પ્રેમ તો એમાંય હોય. બેઠો હોય ત્યાં લગી બે વેણ કીએ તો તમને કડવા લાગે વહમાં લાગે પણ એક વાત હાસી કહું બાપ નામનો સૂરજ જ્યારે હાથવી જાય ને તો જગતમાં અંધારું થઈ જાય હો. જે ભાઈ તો અંધારું લાગવા મળે જગતમાં કોઈ દિશા નો હુજે કોઈ માર્ગ નો હુજે. જ્યાં લગી બેઠો હોય ને ત્યાં લગી એના પહોળાને ટાંકી બેઠો એવો ઘેરો વડલો ને ઘેરી લો એવો ઘેરો રે વડલો ને ઘેરી એવા ઘેરા કુટુંબમાં મારો એ બાપ રે સાઈડો છે મારા. તમને એમ છે કે અહીંયા પિતામર બાપા નથી એનું પંચતત્વનું આ પૂતળું નથી ભાઈ. એનો આત્મા તો અત્યારે રાજી થતો હોય છે
એનો આત્મા દેવી સામે વાતું કરતો હોય છે. પિતામર ડોહાનો આત્મા મારા બાપ વનાની દેવી, મારા બાપ મારા બાપ માલાની દેવીને કહેતો હોય છે. એ આપણે નો સાંભળી, દેવી સાંભળે. પિતામર ડોહો તારે દેવીને ભલામણ કરતો હોય છે. મળી મારા પાંખુ વિનાના એ બસલા તારી જગ્યામાં થયા. હડી મારા પાંખુ વિનાના પહોંડાડિયા મારી શેત રોજી સિંધુડી મારી મેલડી તારી જગ્યા માથે મારા બસલા કાસલીમાં કણુકો લઈ જાય મારા બાપ મુરવાની. પણ એ દેવી કદાચ એની પિતામર ડોહા આવી અત્યારે વાત કરતી છે મારા ડોહી, મારા પિતામરી આજ તારી બોલી તારી કીધી મેં વનાની દેવી મેં મુરવાની દેવી કરી દીધી. બેટા તારી વસ્તીમાં ખોટ હતી ને, દીકરા જેવા હાથ મેં વનાની દેવીએ દીધા છે. મારા પિતામરિયા તારી કીધી મેં મુરવાની દેવીયા કરી ગોપીડાના ઘરે કિશનિયાના ઘરે દીકરા માંગ્યા હતા ને, મારા પિતામરીએ તારા મનની કરી દીધી, દીકરા જેવા દાન કરી દીધા. અને કદાચ મારી વસ્તીની માલિકા ક્યાંય તલવાર દુઃખ પડ્યું હોય આમળે અત્યારે જે દેવી ના હોય ને ઈ દેવીના ઘરે જાય, દેવીના વાલા જાયા હોય ને ઈ દેવીના ખોરામાં બેહે. આજે મારા પિતામર બાપાનું ખરું મારા બાપ વનાની દેવીએ એને ખોરે લીધો, મારા બાપ પિતામર ને એને ખોરે લીધો. મારા સંધિયા મારા પિતામરિયાને મેં મારા ખોરે લીધો, મારા ફાલ છે બે આયો છે. પણ જો ઘણી વખત કહું છું દેવી પાસે રોવો ને તો દેવી દાંતય કઢાડે, અને દેવી સામે તમે તો કઈક વાત માંડો અને એની વાતને ટપો ને તો દેવી થોડું દુઃખ બતાવે. મારી જો આ પાંચ વિનાના બહુડા સંધિઓ નો આવ્યો છે. વાત ઈ કરું છું, દિવ્ય દીકરા તો દીધા અમારે ભાઈ ગોપી આ જગ્યા માથે દીવીના દાણા જોવાય અને કાંઈક થોડોક આગા પાછો થયો દીવીની બોલીમાં, દીવીની વાતમાં. આ તો ધર્મ છે, સો ધારી તલવાર છે, અગ્નિનો ગોળો છે. મારા બાપ ભલેની દેવીને હલકું લાગ્યું છે. ગોપીના એક દી તું રોતો તો મારા પિતામરિયાની ડોલીએ તારા ઘરે દીકરો દીધો દીકરા જેવું દાન દીધું ને આજ મારી બોલીથી ભાગાસ કોક દુઃખ પડવા લખ્યું છે.
2-2.5 વર્ષનો દીકરો પૈડો હોય છે પોતાને હેમરે સર્જન ડોક્ટર હતા એને કહી દીધું ભાઈ હવે આમાં તો તમારી એની બાજરી હોય ને બચે તો થાય અને તઈએ કદાચ આ સંદુડા પાઈએ જઈને આ ગોપીડો રોયો હોય છે મારી લાખોની થઈ ગઈ પણ દેવા દે મારા બાપની અરે એ નો આવડી વસ્તી છે લીમડાના પાંદડા જેવી છે સર્જન ડોક્ટરના રિપોર્ટ ખોટા કરી અને દીકરાને આમ જો નવું જીવનદાન દીધું મળી તારા દીધેલા હોય મારા બાપ મુરવાની દીદી આ તો મારી વાત નો માન્યો ને એટલે મારે દુઃખ બતાવવું પડ્યું બાકી મારી બનેલી દેવીના દીધેલા હોય મારી ગુરુવાની દેવીના દીધેલા હોય અને બેટા 108 વર્ષનો થાય જો રૂવાણું ખાડું થવા દઉં ને તેની મને મુરવાની દેવીને મને ખોજ લાગી જાય મને તરસીરાની વસતીની માલી બા જો સોય વધ થવા દઉં કદાચ મારી વસ્તી આવો નવો ભાવ રાખે અને મારી તરસીરાની વસ્તી એક માળાના મોતીડા રીએ અને મને ભૂલવાની દેવી પાસે માંગણે એ મારી વસ્તી માંગતા ભૂલે પણ આજ માલાની દેવી દેતા ન ભૂલું હો આમળે 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 તને બનાવવા વાળો પિતાંબર ડોહા જેવો તો વહી ગયા પણ આમ જો આજે સંદુડો મારી ગમે એમ તો ઘોરો બાળો છે બાળો અને આજ સરી અને ઢાંકણી મારી તે એક ને એક હાથમાં સરી એક હાથમાં ઢાંકણી અને રેવા ત્યાં સંદુડાને અર્પણ કર્યો છે પણ મારે હવે તો તારો સમય થતો આવે છે તારી વેળા થતી આવે છે જોઈ મારા બાપ મને સંદુડા ને મને સેસરતી મને સંદુડા ને મને સેસરતી આ શરીર આકડીનો એક સૂર અને મારી જગ્યા માથે બેટા સલગતા પેલા બીજા અને જો રૂવાને ડાક પડવા દઉં એટલે મને મુરવાની દેવીને મને ખોજ લાગી જાય ભાઈ હાથ હાથ વરહે જમવા તો ઉતરીશો દીકરા જેવા દાને દીધા છે પણ હું તો હજી આમ તો અમે તો નાચ છે તને એટલું કહીશ મારી આ તરસીડાની વસ્તીની માલીમાં કોક રોતા હોય ને એને સાના રાખતી જાય એને સાના રાખતી જાય મને સદિયા મને કાઈ ખબર પડતી નથી મારી દેવી બાવળે
તને કેમ જમાડવી, તને કેમ ધૂપનો ધુવાણો દેવો, મને સદુડાને કાંઈ ખબર નથી પડતી હો. પણ મારા સદિયા કદાચ અવડા હાથે દે અને જો હવડા હાથે જમી અને આ કદાચ તરસીરાની વસ્તીની મારી પાસે ખમાની ગોલી નો માલું ને એ સુધી મને મુરવાની દેવીને મને માલાની દેવીને ભોય કરી જાય હો. મરી કુવાસીના યા ગુણની દુશ્મની મળે. આ તો તારી કળોય છે, તારી ગાસ અને આ ચોકની મારી પાસે તારી ગા ભાંભરતી હોય, તારી કળોય રોતી હોય. મારી તને કેમ સારું લાગે છે? તારી કળો આવી તો જો